નમસ્કાર. આજે તારીખ 20 સપ્ટેમ્બર 2025 શનિવારના રોજ સાંજે 5:30 કલાકે ગોવર્ધનરામ સ્મૃતિ મંદિર સભાગૃહ ગુજરાતી સાહિત્ય પરિષદ આશ્રમ રોડ અમદાવાદ ખાતે ઓમ કોમ્યુનિકેશન દ્વારા પુસ્તક પરિચય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌનું સ્વાગત છે. આજે પુસ્તક પરિચય અંતર્ગત સાહિત્ય સર્જક પ્રતિભા રાયના પુસ્તક દ્રૌપદી વિશે માન્ય શ્રી મિનલબેન દવે વક્તવ્ય આપશે અને રવિન્દ્રનાથ ટાગોરના પુસ્તક ગોરા વિશે માન્ય શ્રી ભરતભાઈ મહેતા વક્તવ્ય આપશે. બંને વક્તાઓને વિનંતી કે મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. આપણે ખૂબ તાળીથી વક્તાઓનું સ્વાગત કરીશું. આપનું સ્વાગત છે. આપ જાણો છો તેમ ઓમ કોમ્યુનિકેશન દ્વારા છેલ્લા 12 વર્ષથી દિવંગત સાહિત્યકારોના જન્મદિન પુણ્યતિથિએ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવે છે. તેમજ દર મહિને શબ્દજ્યોતિ શીર્ષક હેઠળ એક હયાત સાહિત્યકારના જન્મદિનની ઉજવણી કરવામાં આવે છે. સાથે સાહિત્યના વિશિષ્ટ કાર્યક્રમો જેવા કે સાહિત્ય પંચામૃત, ગુજરાતી આત્મકથાના 150 વર્ષની ઉજવણી, સંસ્કૃત પર્વ, સંત સાહિત્ય પર્વ, શબ્દ સંપદા અને પુસ્તક પરિચય જેવા કાર્યક્રમોનું આયોજન થાય છે. આયોજન થયેલ તમામ કાર્યક્રમો યુટ્યુબમાં સાહિત્ય વિમર્શમાં અપલોડ કરવામાં આવે છે, જેથી જે અહીંયા હાજર નથી રહી શક્યા એ લોકો આ કાર્યક્રમનો લાભ લઈ શકે. માતૃભાષા ગુજરાતીની ચિંતા કરવાને બદલે માતૃભાષા ગુજરાતીનું સંવર્ધન થાય અને આજની નહીં પરંતુ 20 વર્ષ પછીની યુવા પેઢીની નજર આપણી ભાષાના સાહિત્ય સર્જકો પર પડે અને એ સર્જકોએ જે સાહિત્ય સર્જન કર્યું છે એના ઉપર વિશેષ દૃષ્ટિ પડે એ હેતુથી આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન થાય છે. સૌપ્રથમ આપણે વક્તાઓનું સ્વાગત કરીશું. હું માન્ય શ્રી મધુસદનભાઈ પટેલને વિનંતી કે ભરતભાઈ મહેતાનું સ્વાગત કરે. માન્ય શ્રી દક્ષાબેનને વિનંતી કે મિનલબેનનું સ્વાગત કરે. આભાર મધુસૂદનભાઈ. આભાર દક્ષાબેન. કાર્યક્રમની રૂપરેખા કંઈક આ પ્રકારે રહેશે. સૌપ્રથમ સાહિત્ય સર્જક પ્રતિભા રાયના પુસ્તક દ્રૌપદી વિશે માન્ય શ્રી મિનલબેન દવે વક્તવ્ય આપશે અને ત્યારબાદ સાહિત્ય સર્જક રવિન્દ્રનાથ ટાગોરના પુસ્તક ગોરા વિશે માન્ય શ્રી ભરતભાઈ મહેતા વક્તવ્ય આપશે. બંને વક્તાઓના વક્તવ્યની વચ્ચે સંચાલકની કોઈ ભૂમિકા રહેશે નહીં, જેની ખાસ નોંધ લેવા વિનંતી. વક્તાશ્રીના વક્તવ્ય પહેલા અને વક્તવ્ય બાદ વક્તાશ્રીનું અચૂક આપણે તાળીથી સન્માન કરીશું એવી નમ્ર વિનંતી. તો ખૂબ તાળીઓના સન્માન સાથે માન્ય શ્રી મિનલબેનને વિનંતી, આપ આવો અને વક્તવ્યનો પ્રારંભ કરો. સ્વાગત છે. આદરણીય ભરતભાઈ, દક્ષાબેન અને સામે બેઠેલા સર્વ મિત્રો, 1984માં લખાયેલી નવલકથા યાજ્ઞસેની, લેખિકા પ્રતિભા રાય. 1991માં એને મૂર્તિદેવી પુરસ્કાર મળ્યો અને ગુજરાતીમાં 1995માં એનો અનુવાદ જયા મહેતાએ કર્યો. અત્યાર સુધીમાં જયા મહેતાના અનુવાદની લગભગ 9 આવૃત્તિઓ એટલે કે પુનર્મુદ્રણ થઈ ચૂક્યું છે અને હમણાં જ વર્ષા પાઠકે પણ આ યાજ્ઞસેનીનો અનુવાદ કર્યો. બંને અનુવાદને દ્રૌપદી એવું જ નામ અપાયું છે. મજા એ વાતની છે કે આખી નવલકથામાં યાજ્ઞસેનીને કૃષ્ણા તરીકે ઓળખવામાં આવી છે, દ્રૌપદી તરીકે એને ઓળખવામાં નથી આવી. પણ આપણે બધા દ્રૌપદી નામથી પરિચિત છીએ એટલે હું માનું છું કે જયાબેને અને વર્ષાબેને અનુવાદનું નામ દ્રૌપદી રાખ્યું હશે. પ્રતિભા રાય નવલકથા ક્ષેત્રે, વાર્તા લેખન ક્ષેત્રે, આત્મકથા લેખન ક્ષેત્રે જેટલા જાણીતા છે, જેને કારણે એમને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે, પણ એનાથી વધારે મને એમના માટે જે આદરની લાગણી છે એમના સામાજિક કાર્ય માટે થઈને, સામાજિક સમાનતા માટે એમણે બહુ સંઘર્ષ કર્યો છે. એ હદે કે જગન્નાથપુરીના મંદિરમાં નાત જાતના ભેદભાવને કારણે, રંગભેદને કારણે અંદર લોકોને જે જવાની છૂટ નહોતી, એને માટે એમણે જે ચળવળ કરી, આજે પણ હજી કોર્ટ કેસ એની સામે ચાલુ છે. શિક્ષણ વિભાગમાં એમણે અધ્યાપક તરીકે કામ કર્યું. આટલો એમનો સંક્ષિપ્ત પરિચય. મને રસ એ વાતમાં આ નવલકથા પહેલી વખત વાંચી ત્યારે પણ પડ્યો હતો અને અત્યારે પણ બોલવાનું છે ત્યારે પડે
કે રામાયણ અને મહાભારત આપણે માટે તો બહુ જ પરિચિત કથાનક છે. તમે ભણ્યા હો કે ન ભણ્યા હો, પણ ભારતમાં મોટા થયા હો, ભારતના કોઈ પણ ખૂણે મોટા થયા હો, તો રામાયણ અને મહાભારતની કથા તમારા માટે અજાણી નથી. તમે વાર્તાઓ રૂપે એને સાંભળી છે, તમે એને દ્રષ્ટાંત કથા રૂપે સાંભળી છે, અને સિનેમા શરૂ થઈ ત્યારથી સિનેમાઓ પણ એની થતી આવી છે. હું જોતી હતી કે 1914 થી શરૂ કરીને 1933 સુધીમાં માત્ર દ્રૌપદી ઉપર 14 ફિલ્મો બની છે. સૈરંધ્રી નામથી, દ્રૌપદી વસ્ત્રાહરણ નામથી, દ્રૌપદી સ્વયંવર નામથી, સૈરંધ્રી નામથી ફરી પાછી બીજી ફિલ્મ બની, અને 1933માં ભારતની પહેલી કલર ફિલ્મ એટલે પૂરેપૂરી કલર ફિલ્મ નહીં, પણ બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મ હોય અને એમાં એકાદું દ્રશ્ય કલરિંગ હોય એવી પહેલી ફિલ્મ 1933માં બની, એ સૈરંધ્રી હતી. શાંતારામે એ ફિલ્મની સાથે જોડાવાનું ત્યારથી શરૂ કર્યું હતું. તો એવું શું છે આ બધા કથાનકમાં, અને ખાસ કરીને દ્રૌપદીના કથાનકમાં, કે આકર્ષે છે? એ વિવિધ કલાકારોને આકર્ષે છે, એ જુદા જુદા સાહિત્યના કે ચિત્રના કે શિલ્પના કે સ્થાપત્યના કે સિનેમાના જે નિર્માતાઓ છે કે એના જે દિગ્દર્શક છે એ લોકોને આકર્ષે છે. કારણ કે હું જોતી હતી કે દ્રૌપદી વિશે કેટલી બધી રચનાઓ આપણે ત્યાં થઈ છે, માત્ર ગુજરાતીમાં જ નહીં, બીજી બધી ભાષામાં પણ. સૈરંધ્રી નામથી નરેન્દ્ર કોહલીએ નવલકથા લખી છે. એ જ નામથી આપણે ત્યાં વિનોદ જોશીએ કાવ્ય લખ્યું છે સૈરંધ્રી નામથી. ચિત્રા બેનર્જી દિવાકરોણી, એમણે અંગ્રેજીમાં નવલકથા લખી છે, ધ પેલેસ ઓફ ઇલ્યુઝન. અરુણા ઢેરે મરાઠીમાં 3 દીર્ઘ વાર્તાઓ લખી છે, રાધા, કુંતી અને દ્રૌપદી. આપણા નાનાભાઈ ભટ્ટ નવલકથાકાર નથી, પણ એમણે મહાભારતના પાત્રો લખ્યા, તેમાં એમણે દ્રૌપદી વિશે લખ્યું છે. તો કેટલી જગ્યાએ ધ્રુવ ભટ્ટે અગ્નિકન્યા નામથી નવલકથા આપી છે. તમને કેટલી દ્રૌપદીને કેન્દ્રમાં રાખીને લખાયેલી નવલકથા કે વાર્તા કે કાવ્યો મળશે. મહાશ્વેતા દેવીની દ્રૌપદી પાછી જુદી, એની પણ એક ટૂંકી વાર્તા છે, પણ એ આખી જુદા સંદર્ભમાં લખાયેલી. તો એવું શું છે દ્રૌપદીના પાત્રમાં? અથવા તો મહાભારતના બીજા બધા પાત્રોની પણ વાત કરીએ તો કર્ણ વિશે પણ ઘણું બધું લખાયું છે, આપણે એની વાત નથી કરવી. હું મારી વાત માત્ર દ્રૌપદી પૂરતી જ સીમિત રાખીશ. તો એવું શું છે દ્રૌપદીના પાત્રમાં કે જે આકર્ષે છે અથવા તો પડકાર ફેંકે છે એના લેખકને? કથાથી બધા જ પરિચિત હોય તો જો ફરીથી એનું પુનર્સર્જન કરવાનું હોય તો કશુંક તમે અંદર નવું ઉમેરી શકવાના હો, એનું નવું અર્થઘટન કરી શકવાના હો, એમાં કશુંક નવું ઉમેરણ કરવાના હો, તો તમારે એનું સર્જન કરવું જોઈએ. એની એ કથા કહેવાનો કોઈ અર્થ નથી. નાનપણમાં અમે ભવાઈ જોતા હતા તો દ્રૌપદીના વસ્ત્રાહરણની અથવા તો દ્રૌપદીના સ્વયંવરની ભવાઈ હોય તો ગયા વર્ષે જોયું એના કરતા આ વર્ષે ભવાઈ કરવા વાળા આવે ને તેમાં એણે થોડાક ફેરફાર કર્યા હોય, અર્થઘટનના ફેરફાર કર્યા હોય, થોડીક રમૂજ એમણે ઉમેરી હોય, પણ ગયા વખત કરતા આ વખતે જુઓ તો તમને એવું લાગે કે તમે કશુંક નવું જોયું છે. તો એ સામાન્ય ગજાના ભવાઈ કરવા વાળા કલાકારો પણ અંદર ફેરફાર કરતા હતા કે ઉમેરણ કરતા હતા. તો પ્રશ્ન આપણને એ થાય કે પ્રતિભા રાયની યાજ્ઞસેની પાસે હું જઉં, અથવા તો ગુજરાતીમાં દ્રૌપદી કહીએ છીએ, એની પાસે હું જઉં તો એમાં એમને એવું શું લાગ્યું કે જે મારે અહીંયા આગળ નવું કહેવું છે, એટલા માટે થઈને મારે આ નવલકથા લખવી જોઈએ. કારણ કે પ્રતિભા રાય કઈ પૌરાણિક કથાઓ લખવા માટે જાણીતા નથી, એમણે તો સામાજિક સંદર્ભો લઈને વધારે કૃતિઓ લખી છે. તો એમને આ દ્રૌપદીના યાજ્ઞસેનીના કથા વસ્તુએ કેમ આકર્ષ્યા? શું કરવા એમને આ નવલકથા લખવાની ફરજ પાડી? અને જો એમણે નવલકથા લખી તો એમાં નવા અર્થઘટનો, નવા સંકેતો, આપણું જે સમકાલીન જગત છે એ સમકાલીન જગતની સમસ્યાઓ એ બધું એમાં મૂકી આપી શક્યા છે? અને એમાંથી પસાર થઈએ તો જવાબ હા મળે છે. ઘણા બધા આપણા વર્તમાન રાજકીય પ્રશ્નો, સામાજિક સમસ્યાઓ અને વિશેષ તો સ્ત્રી તરીકેના જે પ્રશ્નોનો સ્ત્રીએ સામનો કરવાનો હોય છે એને એમણે આ નવલકથામાં મૂક્યા છે. નવલકથામાં મજા એ આવે છે કે આખી નવલકથા પત્ર રૂપે લખાઈ છે, એટલે પ્રકરણ એક પણ નથી. સામાન્ય રીતે આપણી નવલકથાઓ પ્રકરણમાં વહેંચાયેલી હોય, જેમ ખંડકાવ્ય ખંડમાં વહેંચાયેલું હોય કે મહાકાવ્યો છે એના સર્ગમાં વહેંચાયેલા હોય કે નાટક અંકમાં વહેંચાયા હોય, નવલકથા પ્રકરણોમાં વહેંચાઈ હોય. આ નવલકથામાં પ્રકરણ નથી, કારણ કે પત્ર છે ને, તો પત્રના તો પ્રકરણ હોય જ નહીં, પત્ર તો સળંગ જ ચાલવાનો હોય. અને ક્યારે લખાયો છે આ પત્ર? જિંદગીની છેલ્લી પળે, છેલ્લા શ્વાસ ચાલી રહ્યા છે ત્યારે. એ સિવાય તમે કદાચ કોઈક ને કંઈ લખવાના હો ને તો એમાં થોડી બનાવટી, થોડી કૃતજ્ઞતા આવી શકે. તમે તમારી જાતનો બચાવ કરતા હો કે કશુંક તમારી જાતને વધારીને તમે કહેતા હો, પણ મૃત્યુની પળ હોય ને
એ વખતે વ્યક્તિ ભાગ્યે જ ખોટું બોલતી હોય છે. એ વખતે વ્યક્તિ ભાગ્યે જ જુઠ્ઠું બોલતી હોય કે કૃતક વિશ્વ એ ઊભું કરતી હોય. એ જેવી હોય ને એવી જ પોતાની જાતને ત્યાં આગળ વ્યક્ત કરતી હોય. તો હિમાલયના પર્વતમાળાની અંદર એની જે સોનેરી રજવાળો જે ગંધમાદન પર્વત છે એમાં દ્રૌપદી ઢળી પડી છે અને એ પત્ર લખે છે કૃષ્ણને. આપણને અહીંયાથી પ્રશ્ન શરૂ થાય કે 5 પતિની એ પત્ની યુધિષ્ઠિર, કેવા પાછા એના પતિ છે? યુધિષ્ઠિર છે, ભીમ છે, અર્જુન છે, નકુલ છે અને સહદેવ છે. આ 5 પતિની પત્ની જિંદગીની અંતિમ પળે આ 5માંથી એકે પતિને પત્ર નથી લખતી. પિતા વીર હતા, ભાઈ ધૃષ્ટદ્યુમ્ન એ પણ એટલો જ વીર હતો, એ કોઈને એને પત્ર નથી લખ્યો અને કૃષ્ણને પત્ર લખ્યો છે. અને એ કૃષ્ણને કે જેમણે પોતાનો દેહ તો ત્યાગી દીધો છે, કૃષ્ણનું અસ્તિત્વ તો પૃથ્વી પર મનુષ્ય તરીકે, મનુષ્ય દેહ તો રહ્યું જ નથી, એને પત્ર લખે છે. કેમ પત્ર લખે છે? પહેલા પાને જ તમને એનો જવાબ મળે છે કે 5 પતિની પત્ની એમની સાથે ચાલવાનું શરૂ કર્યું, હું પડી ગઈ, કોઈના મોઢામાંથી આહ પણ નીકળી નથી. કદાચ આહ કરવા રોકાઈ અને એમને ને સ્વર્ગને છેટું પડી જાય તો ત્યાંથી નવલકથાની નાડ પકડાવાની શરૂ થાય. કેમ કૃષ્ણને પત્ર લખ્યો? 5 પતિની પત્ની હોવા છતાં દ્રૌપદીને આ 5 પતિ પાસેથી એ નથી મળ્યું જેની એક સ્ત્રી તરીકે, એક પત્ની તરીકે એને અપેક્ષા હતી. અને એટલે જ એ કૃષ્ણને પત્ર લખવાનું શરૂ કરે છે. અને પહેલો શબ્દ છે ઇતિ અને છેલ્લો જે શબ્દ છે ઓમ શાંતિ છે. ઓમ શાંતિ એટલે તમને ટી.એસ. એલિયટનું કાવ્ય ધ વેસ્ટલેન્ડ પણ યાદ આવે. એમાં પણ સૌથી છેલ્લે ઓમ શાંતિ આવે છે. પણ આ ઓમ શાંતિની પહેલા છે આરંભ. આ ઇતિથી ભલે શરૂઆત થતી હોય તો હવે જીવનનો આરંભ થવાનો છે, એક નવા જીવનનો આરંભ થવાનો છે, એવી આશા સાથે એ નવલકથા અથવા તો એનો જે પત્ર છે પૂરો થાય છે. તો આ દ્રૌપદી આ પહેલા પાનાથી જ તમને આકર્ષવાનું અને પડકારવાનું શરૂ કરી દે. આપણે દ્રૌપદી સાથે સીતાને મૂકીને જોઈએ તો આપણને એવું થાય આપણા 2 પ્રાચીન મહાકાવ્યો અને બંને મહાકાવ્યોની નાયિકા છે ને સામાન્ય નથી. અસામાન્ય એટલે દેખાવની રીતે હું વાત નથી કરતી, પણ એ મનુષ્ય નથી. હું અને તમે જેમ માના ગર્ભમાંથી જન્મ્યા છીએ એ રીતે 2માંથી એક પણ નાયિકા નથી જન્મી. રામાયણની સીતા છે ધરતીમાંથી જન્મી છે અને પછી ધરતીમાં એ ભળી ગઈ છે, કારણ કે છેલ્લે પણ એ પૃથ્વીની અંદર ભળી જાય છે. દ્રૌપદી યજ્ઞમાંથી જન્મી છે એટલે એને નામ મળ્યું છે યાજ્ઞસેની, પણ એ અગ્નિકન્યા છે, અગ્નિમાંથી જન્મી છે. સીતાને તો બાળપણ મળ્યું પણ દ્રૌપદીને તો બાળપણ પણ નથી મળ્યું. એ જન્મી છે જ પૂરા યૌવન સાથેનો દેહ લઈને. એટલે એક એવી વ્યક્તિ જેણે માનો ખોળો નથી જોયો, જે પિતાના ખભા ઉપર બેસીને ક્યાંય ફરી નથી, એને લાડ નથી કર્યા, મસ્તી નથી કરી, તોફાન નથી કર્યા, એણે બાળપણનો કોઈ અનુભવ નથી કર્યો અને સીધો યૌવનમાં પ્રવેશ સાથે એના જીવનની શરૂઆત થઈ છે. તો એવી વ્યક્તિ ધારો કે આ જીવનને જુએ તો કઈ રીતે જુએ? આપણે જ્યારે યૌવનમાં પ્રવેશ કરીએ ત્યાં સુધીમાં આપણા 16-17 વર્ષના જીવન સાથેના જે અનુભવો હોય એ અનુભવોએ આપણને જીવન માટે આપણા મનમાં એક માપદંડ નક્કી કરી આપ્યો હોય કે જીવન એટલે આવું હોય. આને તો આ કશું મળ્યું જ નથી. સીધો જ યૌવન ભર્યા દેહ સાથે એનો પ્રવેશ થયો છે અને એનો યજ્ઞમાંથી જન્મ પણ કેમ થયો? તો એની સાથે પણ આખું જ પિતાની મહત્વાકાંક્ષા, પિતાની વેર પૂરી કરવાની જે ઈચ્છા છે એ જોડાઈ છે. તો જો એનો સીતાનો તો જન્મ થયો ત્યાં આગળ એવી કોઈ અપેક્ષા પિતાએ નહોતી રાખી, પણ દ્રૌપદીના જન્મ સાથે તો એક અપેક્ષા જોડાયેલી છે. કઈ અપેક્ષા? તો પિતા દ્રુપદનું જે વેર છે એ વેર પૂરું કરવા માટે એમણે એક પુત્રની કામના કરી હતી અને એ પુત્ર કામના માટેનો જે યજ્ઞ હતો જે પણ ઋષિઓ પાસે ગયા એ લોકોએ ના પાડી છે, કારણ કે દ્રુપદ રાજાને દ્રોણના મૃત્યુનું જે નિમિત્ત બની શકે એવું સંતાન જોઈતું હતું ને કોઈ પણ ઋષિ એ માટે તૈયાર નહોતા. અને ત્યારે યાજ અને ઉપયાજ એ 2 ભાઈઓની મદદથી આ યજ્ઞ થયો છે અને એમાંથી પહેલો દીકરો જન્મ્યો છે ધૃષ્ટદ્યુમ્ન અને પછી દ્રૌપદી જન્મી છે. અને દ્રૌપદી જન્મી ત્યારે આકાશવાણી થઈ છે. આકાશવાણી એ થઈ છે કે આ કન્યા છે એ ધર્મ સ્થાપના માટે એનો જન્મ થયો છે.
એક ક્ષત્રિય કુળના વિનાશનું નિમિત્ત બનશે અને કૌરવ કુળનો નાશ કરશે. આકાશવાણીનો ઉપયોગ આપણે ત્યાં ઘણી બધી જગ્યાએ થયો છે. તમને કૃષ્ણ જન્મની કથા ખબર હોય તો પેલી દીકરી એને લાવ્યા અને દીકરીને કંસે જ્યારે પછાડી ત્યારે આકાશવાણી થઈ હતી કે તારો મારનારો તો ક્યારનો જન્મી ચૂક્યો છે. એટલે આકાશવાણીની યુક્તિ આપણે ત્યાં નવી નથી, મહાભારતમાં અહીંયા થઈ છે. પણ જે બીજી બધી નવલકથાઓ વાંચતી હતી ત્યાં આગળ જરાક જુદી રીતે વાત આવી છે. ત્યાં ચિત્રા બેનર્જી વાળી જે નવલકથા છે એમાં યાજ એવું કહે છે, જેણે યજ્ઞ કરાવ્યો એ, કે આ દીકરીનું નામ શ્યામા રાખજો કારણ કે શ્યામ રંગની છે એટલે, અને આ ક્ષત્રિયોના કુળના નાશનું નિમિત્ત બનવાની છે, પણ આને કારણે ધર્મની પણ સ્થાપના થવાની છે. એટલે દ્રુપદ રાજા પ્રસન્ન થાય છે, પણ કે મેં તો દીકરો જ માગ્યો હતો. તો કે પણ તમારે યુદ્ધ કરવા માટે કોઈક નિમિત્ત તો જોઈશે ને, એટલે આ છોકરી જન્મી છે. આ છોકરી આ વિનાશનું નિમિત્ત બનવાની છે. અને પછી એ યાજ એવું કહે છે કે તમને ખબર નથી કે આપણે કયા કાળમાં પ્રવેશી ગયા છીએ. તમે નહીં તો કદી તમારા ગુરુ એટલે તમારા જે સહપાઠી હતા એના મૃત્યુની અપેક્ષા ન રાખી હોત, અને મેં એક ગુરુ થઈને આ પ્રકારનો યજ્ઞ ન કરાવ્યો હોત. આપણો જે કાળ હવે આવ્યો છે ને એ માત્ર વિનાશના માર્ગે આપણને લઈ જવાનો છે. ચિત્રા બેનર્જીએ એવું અર્થઘટન કર્યું છે. અહીંયા તો માત્ર આટલી જ વાત આવે છે. 20-19 વર્ષની જન્મેલી દીકરી આ વાત સાંભળે છે કે પોતાનો જન્મ કોને માટે થયો છે, તો પિતાની જે કામના છે કામનાની તૃપ્તિ માટે થયો છે. એ જ પળે એણે નક્કી કરી લીધું છે કે હું મારા સ્ત્રીત્વનો ભોગ આપવો પડશે તો આપીશ, પણ પિતાની જે ઈચ્છા છે એ ઈચ્છા પૂરી કરીશ. બાળપણ જોયું નથી, કિશોરાવસ્થામાંથી પસાર નથી થઈ, સીધું યૌવન છે અને રંગ એનો શ્યામ છે, એટલે પિતાએ એનું નામ કૃષ્ણ રાખ્યું છે. અને એ જ વખતે એમણે કહ્યું છે કે કૃષ્ણ અને કૃષ્ણ ધર્મની સ્થાપના કરવાના છે, એટલે આ કૃષ્ણ હું કૃષ્ણને અર્પણ કરું છું. એ પળથી આ યુવા કૃષ્ણ, આ યુવા દ્રૌપદીના મનમાં કૃષ્ણનું સ્થાન અચળ બની ગયું. નામનું સામ્ય છે, અને પિતા જો એવું કહેતા હોય કે એને કૃષ્ણને અર્પણ કરી છે, તો હવે તો કૃષ્ણ માટે જ એને જીવવાનું છે. સખીઓ એની પાસે કૃષ્ણની વાત કરે, એના રૂપરંગની વાત કરે, એની મોહિનીની વાત કરે, અને એક વખત કૃષ્ણ આવે છે, દ્રૌપદી એને મળે છે, એટલી બધી ચકિત અને અભિભૂત થઈ જાય છે કે પોતાનું સર્વસ્વ કૃષ્ણના ચરણમાં અર્પણ કરી દે છે. અને પિતા કહે છે કે હે કૃષ્ણ, આ કૃષ્ણ તમારા ચરણમાં હું અર્પણ કરું છું. અને ત્યારે જે કૃષ્ણ વિધાન કરે છે એ વિધાન દ્રૌપદીને માટે થોડુંક તો આઘાતજનક છે. કૃષ્ણએ એવું કહ્યું કે કોઈ ઉપયાચિકાની જેમ કોઈના ચરણમાં તમારી દીકરીને તમે અર્પિત નહીં કરો. એ એટલી બધી તેજસ્વીની છે કે એને યોગ્ય પતિ તમારે શોધવાનો છે અને એને અર્પણ કરવાની છે. દ્રુપદ પૂછે છે કે તમારા સિવાય મને બીજું કોઈ યોગ્ય લાગતું નથી, તો કે છે મારા જેવો જ અને મારા કરતા પણ વધારે એક તેજસ્વી છે, અને એ છે ત્રીજો પાંડવ. અને ત્યારે દ્રૌપદીને પહેલી વખત અર્જુનનું નામ એના મનમાં આવે છે. અને કૃષ્ણ એવું કહે છે કે હું અને અર્જુન જરા પણ જુદા નથી. અને જતા જતા એ દ્રૌપદીને કહેતો જાય છે, કૃષ્ણ કહેતા જાય છે કે અર્જુન પાણી પીવે ને એ પણ પહેલા મને અર્પણ કરે છે. એટલે મારા અને અર્જુન વચ્ચે કોઈ ભેદ નથી, ભિન્નતા નથી. તમે અર્જુનને પસંદ કરશો, તમે અર્જુનને વરશો, તો મારાથી વધારે પ્રસન્નતા કોઈને નહીં હોય. અને હવે કૃષ્ણ મનમાં સખા તરીકે ગોઠવાય છે, અને અર્જુનના નામની માળા ફેરવવાનું આ કૃષ્ણ અથવા તો દ્રૌપદી શરૂ કરે છે. કૃષ્ણને જે પ્રિય છે એ પોતાને પ્રિય, કૃષ્ણને જે ગમે છે એ પોતાને ગમશે. મનમાં ક્યારેક પ્રશ્ન એને જાગે છે કે મારી પોતાની કોઈ અપેક્ષા નહીં, જન્મ પિતાની ઈચ્છા પૂરી કરવા માટે થયો, લગ્ન પણ એ વ્યક્તિ સાથે એટલા માટે થઈને કરવાના છે કે જે પિતાના વિરોધીને હરાવી શકે. અને દ્રુપદ તો અર્જુનનું નામ સાંભળીને ખુશ છે, કારણ કે એ જ અર્જુને દ્રુપદની પહેલા પકડીને દ્રોણના પગમાં એમને સુવડાવ્યા હતા, એમને પગે લાગવાની ફરજ પાડી હતી. હવે જો એ જ જમાઈ તરીકે આવતા હોય તો પછી દ્રોણની સામે પૂરેપૂરો બદલો લેવાઈ શકે એમ છે. દ્રૌપદીને આ વસ્તુ ખટકી છે. સ્વયંવર રચાઈ છે. હું ટૂંકમાં વાત કરતી જઉં છું ને એની સાથે જે ફેરફારને છે એ પણ કહેતી જઉં છું. સ્વયંવર રચાઈ છે અને કૃષ્ણએ શરત સમજાવી છે, કેવી શરત કરવાની છે. મત્સ્યવેદની શરત આપણને ખબર છે. દ્રૌપદી તૈયાર છે, અર્જુનની કલ્પના કરી છે, એને ચિત્રો બતાવવામાં આવ્યા છે કે કેવા કેવા રાજાઓ હશે
અને અર્જુનનો ચહેરો કૃષ્ણના ચહેરાને બહુ જ મળતો આવે છે, એને માટે કૃષ્ણ અને અર્જુન એકબીજાની અંદર જાણે ભળી જતા હોય એવું છે. પણ સ્વયંવરની સવારે જ સમાચાર આવે છે કે પાંડવોનું તો વારણાવતમાં મૃત્યુ થઈ ગયું છે. લાક્ષાગૃહમાં એ લોકોને બાળી નાખવામાં આવ્યા છે અને દ્રૌપદીને એવું થાય કે તો કોણ, કૃષ્ણ પણ નહીં, અર્જુન પણ નહીં. અને એક પછી એક રાજાઓ આવે છે, ધનુષ્ય ઉચકાતું નથી, પડી જાય છે, આ થાય છે, તે થાય છે. અને એક અત્યંત તેજસ્વી વ્યક્તિત્વ ધરાવતો યુવક રાજાઓની વચમાંથી ઉઠીને આવે છે અને દ્રૌપદી કહે છે કે આજ મારા મનનો માણસ, આજ અર્જુન હોવો જોઈએ, કારણ કે આનાથી વધારે તેજસ્વી વ્યક્તિ બીજી કોઈ જોઈ નથી. એનું પ્રભાવશાળી વ્યક્તિત્વ, એની ચાલ, અને આવીને જે છટાથી એને ધનુષ્ય ઉંચક્યું અને ત્યાં એનો ભાઈ જાહેર કરે છે કે મેં શરત મૂકી હતી કે આ જે શરત પૂરી કરશે એની સાથે મારી બહેન વરસે, પણ એ ઉચ્ચ કુળનો હોવો જોઈએ. અધિરથના પુત્ર કર્ણ, તમે તમારા પિતાની કુળ વિશેની વાત કરો, નહીં તો મારી બહેન તમને નહીં પરણે. સારથી પુત્ર છે, આપણને કર્ણની કથા ખબર છે. આટલા બધા રાજાઓની વચમાં એનું થયેલું આ અપમાન, અને દ્રૌપદી એક શબ્દ નથી બોલતી, એ કહી નથી શકતી કે ના એ મત્સ્યવેદ કરશે તો હું એને પરણવા માટે રાજી છું, કારણ કે એને પ્રતિજ્ઞા લીધી છે કે પિતાના ધર્મનું પાલન કરવા માટે થઈને મારું સ્ત્રીત્વ હું ઓગાળી નાખીશ. આ અર્થઘટન પ્રતિભારાઈ કરે છે કે પિતાના પ્રતિજ્ઞાને પૂરી કરવા માટે થઈને એણે પોતાની જાતને ઓગાળવાની છે, અને પછી 5 પતિઓ માટે એણે પોતાની જાતને ઓગાળવાની છે. અને કર્ણ જે રીતે પાછો જાય છે, દ્રૌપદી મનોમન એની માફી માંગે છે કે જાહેરમાં આવું અપમાન કોઈને પણ માટે આઘાતજનક હોઈ શકે. પોતે કશું જ કરી શકે એમ નથી, પોતાની પરવશતા, પોતાની લાચારી, એને કારણે કર્ણની માફી માગે છે. પણ એ પળ એવી છે કે જ્યારથી દ્રૌપદી અને કર્ણ વચ્ચે એક ઘર્ષણ શરૂ થયું છે. અને આખી નવલકથામાં દ્રૌપદી સૌથી વધારે જે 2 વ્યક્તિથી અંજાયેલી છે, એક અર્જુન અને બીજા કર્ણ, અને બંને પળે પળ એને અપમાનજનક સ્થિતિમાં મૂકી છે. અર્જુને પણ આપણે હમણાં થોડી વારમાં જોઈએ છીએ. તો કોઈ રાજા નથી, હવે શું કરવાનું? દ્રૌપદીએ કુંવારા રહેવાનું, અથવા રાજાઓની અંદરની લડાઈ થશે કે તમે આ સ્વયંવરની શરત પૂરી કરી શકો એમ નહોતા, અને શું કરવા આ સ્વયંવર રચ્યો? અને ત્યારે બ્રાહ્મણોમાંથી એક યુવક આગળ આવે છે, બહુ સહેલાઈથી ધનુર્વેદ થાય છે, એટલે મત્સ્યવેદ થાય છે, ગળામાં વરમાળા પડે છે, અને એની સાથે હવે જવાનું છે. નામ ખબર નથી. જે ધૃષ્ટદ્યુમ્નએ થોડી વાર પહેલા કહ્યું હતું કે નીચી જાતના પુરુષની સાથે મારી બેન નહીં પરણે, એ જ્યારે પેલો બ્રાહ્મણ મત્સ્યવેદ કરવા માટે આવે છે ત્યારે બધા બ્રાહ્મણો એવું કહે છે કે કોઈ બ્રાહ્મણ હોય અને શસ્ત્રનો જાણકાર હોય એમાં કશું ખોટું ન હોઈ શકે. વિદ્યા વધારે તમારી તેજસ્વીતાનું પ્રતીક છે. તમે કયા કુળમાં જન્મ્યા એની જરૂર નથી. તમને તરત જ અહીંયા આગળ એક વિરોધ જોવા મળે છે કે કર્ણ માટે કુળ, અને બ્રાહ્મણ કુળમાંથી જન્મ્યો છે એટલે એના માટે થઈને એની વિદ્યાનું મહત્વ. પ્રતિભારાએ બહુ સૂક્ષ્મતાથી એ મૂકી આપી છે. આપણા સમાજનું આપણું જે બેવડું ધોરણ છે ને, એ બેવડું ધોરણ એમણે ત્યાં આગળ મૂકી આપ્યું છે. પૂછતા પણ નથી કે તું બ્રાહ્મણ છે એટલું પૂરતું છે, તારા પિતા કોણ, તારી માં કોણ, કોઈએ એને પૂછ્યું નથી, એનું નામ પણ નથી પૂછ્યું. અને એ બ્રાહ્મણની પાછળ દ્રૌપદી હવે જવાનું છે. ખબર પડી જાય છે દેખાવ પરથી કે બહુ ગરીબ હશે, પગે ચાલીને જવાનું છે. દ્રુપદ રાજાએ રથ ને બધું આપ્યું તો કે નહીં, મારી સાથે રહેવું હોય તો એમણે પગે ચાલીને બધે જ આવતા શીખવું પડશે. અને એક સરસ દ્રશ્ય પ્રતિભારાએ ત્યાં મૂકે છે. એ બ્રાહ્મણના 4 ભાઈઓ આગળ ચાલી રહ્યા છે. દ્રૌપદી મનમાં વિચારે છે, અર્જુનને પરણ્યું હોત તો ત્યાંય 5 ભાઈઓ હોત, આને પણ 5, આ પણ 5 ભાઈઓ છે. 2 નાના લાગે છે, 2 મોટા લાગે છે. મને નાના ભાઈઓનું સુખ અહીંયા આગળ મળશે. પગમાં લોહી નીકળે છે, કાંકરા કદી ચાલી નથી. તો ત્યારે જે બ્રાહ્મણ છે એનો હાથ પકડે છે. એવું કહે છે કે ભલે આપણા વિવાહ નથી થયા, પણ તમારો હાથ મને આપો, તમારો હાથ લઈને હું ચાલી શકીશ. અને એક ઘટના કહે છે કે એવું થાય છે કે તમારો હાથ પકડીને હું અરણ્યમાં તમને લઈ જાઉં, અને આપણે એવા ખોવાઈ જઈએ અરણ્યની અંદર કે કોઈ આપણને શોધી જ ન શકે, આખી જિંદગી આપણે ત્યાં જ પૂરી કરી દઈએ. સંકેત આપે છે કે થોડા વખત પછી એ લોકોએ અરણ્યમાં જ જવાનું છે, અને 1 વર્ષ એવું કાઢવાનું છે કે જ્યાં એમને કોઈ શોધી ન શકે એ રીતે એમણે
રહેવાનું છે. 15 મિનિટ એવી જાય છે કે બંને એકબીજાનો હાથ પકડીને ચાલ્યા છે. માત્ર આ 15 મિનિટ પૂરતી જ દ્રૌપદી અર્જુનની પત્ની રહી છે. પછી તો 5 ભાઈઓ વચ્ચે એને વેચાઈ જવાનું છે. આપણને ખબર છે કે ઘેર ગયા અને યુધિષ્ઠિરે કહ્યું કે માં જુઓ એક દુર્લભ વસ્તુ લાવ્યા છીએ, અને માએ કહ્યું કે જેમ 5 ભાઈઓ વેચી લો છો એવી રીતે વેચી લો. ચિત્રાબેને જરા જુદી રીતે એ વસ્તુ મૂકી આપી છે. ભીમ મજાક કરે છે કે માં બહુ ગંભીર છે, ચાલો આપણે માને જરા હસાવીએ. બારણું બંધ છે એટલે બૂમ પાડે કે માં બહાર આવજો, અમે આજે તારા માટે શું લાવ્યા છીએ. એટલે માં એવું કહે છે કે હું રસોઈ કરી રહી છું, બહાર આવીશ તો રસોઈ બળી જશે, જે લાવ્યા આવો 5 ભાઈઓ સરખી ભાગે વેચી લો ને. અને ત્યારે યુધિષ્ઠિર કહે છે કે તારી મશ્કરી કરવાની ટેવ છે ને, હંમેશા આપણને મુશ્કેલીમાં મૂકે છે, ને આજે મૂકી દીધા ને મુશ્કેલીમાં. કારણ કે 5 ભાઈઓની પ્રતિજ્ઞા છે કે માં જે કહેશે એનો એક પણ શબ્દ ખોટો નહીં પડવા દે. અને માએ કહું કે 5 ભાઈઓ સાથે લગ્ન કરવાના છે, કારણ કે હવે અર્થઘટન તો આ જ થયું છે. ઝૂંપડીમાં સુવાનું છે, માં 5 દીકરાના માથા પાસે સૂતી છે, દ્રૌપદી એકલી પગ પાસે સૂતી છે. દ્વિધા છે. હવે ખબર પડી ગઈ છે કે અર્જુન છે. વેદવ્યાસ આવે છે ને પછી સમજાવે છે કે માના વચનનું તો પાલન કરવું પડશે ને ધર્મની સ્થાપના માટે થઈને આ કરવાનું છે. વારંવાર આ વાત આવતી રહે છે, ધર્મની સ્થાપના માટે થઈને. અને ધર્મની વિભાવના એટલી બધી સૂક્ષ્મ છે કે જ્યારે એનું વિસ્તારણ થાય છે ને એ પૂછે છે ભીષ્મ પિતામહને કે તમે મને એ વાતનો જવાબ આપો કે યુધિષ્ઠિર પહેલા પોતાની જાતને હાર્યા પછી એમણે મને હોડમાં મૂકી હતી, કે મને હોડમાં મૂક્યા પછી પોતાની જાતને હાર્યા. અને ત્યારે ભીષ્મ એવું કહે છે કે ધર્મ એટલો બધો સૂક્ષ્મ છે કે આનો જવાબ હું આપી શકું એમ નથી. તો ધર્મની એટલી બધી સૂક્ષ્મતા છે કે અહીંયા આગળ પણ માં એવું કહે છે 5 પુરુષને પરણવાનું, અને વેદવ્યાસ પણ કહે છે. અને ત્યારે કૃષ્ણ સમજાવે છે, દ્રુપદ રાજા આ વાત માટે તૈયાર નથી. ત્યારે એ કે મોતી હોય, ફૂલ હોય, એની માળા બનાવવી હોય તો એક દોરાની જરૂર પડે. આ 5 ભાઈઓને એક રાખવાના છે, અને ફરીથી ધર્મની સ્થાપના કરવી હોય તો 5 ભાઈઓનું ઐક્ય ટકવું જોઈએ. એટલા માટે દ્રૌપદીએ દોરાનું કામ કરવાનું છે. એને દેખાવાનું નથી ક્યાંય, આ 5ને એક રાખવાનું કામ કરવાનું છે. અને 5 ભાઈઓ સાથે વારાફરતી એના લગ્ન થાય છે. પણ દ્રૌપદીએ કહ્યું છે કે 5 ભાઈઓ સાથે લગ્ન ન થઈ રહે ત્યાં સુધી એ કોઈની સાથેનો સંસાર શરૂ નહીં કરે. એટલે લગ્ન થાય છે પણ પતિની સાથેનો એનો સંસાર એ 5 દિવસોમાં શરૂ નથી થયો. અને 5 દિવસમાં 5 ભાઈને ઓળખી લે છે. 5 ભાઈ એ વાતની કબૂલાત કરે છે કે તમને જોયા ને તમારા વિશે સાંભળ્યું ત્યારથી અમે તમને પરણવા ઈચ્છતા હતા. યુધિષ્ઠિરે પણ એ જ કહ્યું, ભીમે પણ એ જ કહ્યું, અને ભીમે તો કહ્યું કે મારા ખાવાનાની કાળજી રાખવાની અને હું વધારે ભાગ માગીશ. અર્જુન નારાજ છે થોડો. જીત્યો છે પોતે, પણ બીજા ભાઈઓની સાથે એને શેર કરવાની છે, એની સાથે વહેંચવાની છે. નિર્ણય દ્રૌપદીનો નથી, નિર્ણય કુંતીનો હતો, નિર્ણય યુધિષ્ઠિરનો હતો, નિર્ણય કૃષ્ણનો હતો, નિર્ણય વેદવ્યાસનો હતો, પણ એનો ભોગ હંમેશા દ્રૌપદીને બનવાનું આવશે. 5 ભાઈઓ સાથે લગ્ન જીવન શરૂ થયું. પહેલી જ રાત્રે યુધિષ્ઠિર પાસેથી એ પાછી આવી અને સવારથી બૂમાબૂમ શરૂ થઈ ગઈ. ભીમે કહ્યું કે બહુ જ ખાધું છે, પેટમાં સારું નથી, જરા મારી પાસે આવીને બેસો. અર્જુને કહ્યું કે શસ્ત્રો પસંદ કરવાના છે, જરા જોવા માટે આવો. સહદેવે કેવડાવ્યું કે નવા ઘોડાઓ લીધા છે, તમારે એ જોવા માટે આવવું પડશે. ને વિદ્વાન આવ્યા છે, એની પોતીની ચર્ચા કરવાની છે. અને નકુલને કેટલાક પોતાના રંગરાગને આભૂષણ બતાવવા હતા, એના માટે બોલાવતી હતી. દ્રૌપદીની મૂંઝવણ, કોની પાસે જવું? પેલા યુધિષ્ઠિર પાસે, પછી ભીમ પાસે, અર્જુન પાસે, નકુલ પાસે કે સહદેવ પાસે? કૃષ્ણ ત્યાં બેઠા છે અને એને કહું કે મૂંઝવણ છે, હું કોની પાસે જઉં? અને ત્યારે કૃષ્ણની એક સખી માયા જે હવે દ્રૌપદીની સાથે આવી છે, રસ્તો બતાવે છે. 1 વર્ષ, પહેલું વર્ષ યુધિષ્ઠિર, પછી ભીમ, પછી 1 વર્ષ તમારે રહેવાનું છે. ત્યાં રહેલા નારદ કદી સીધા તો રહે જ નહીં, એટલે એમણે વચ્ચે પાછું એક ટપકું મૂક્યું છે કે આ 1 વર્ષની શરત હોય ત્યારે બાકીના 4 ભાઈઓએ તમને પત્ની નહીં ગણવાની, અને તમે જેનું વર્ષ હોય એની સાથે હો ત્યારે એક પણ ભાઈ એમાં પ્રવેશ કરવાનો નહીં. જો પ્રવેશ કરે તો એણે 12 વર્ષ બ્રહ્મચર્ય પાળીને અરણ્યમાં રહેવાનું. યુધિષ્ઠિર સાથે સહજીવનની શરૂઆત થઈ અને યુધિષ્ઠિર ને દ્રૌપદી બેઠા છે અને અર્જુન એ ઓરડામાં પ્રવેશે છે. ચૂપચાપ આવે છે, અસ્ત્ર લઈને જતો રહે છે, કોઈકને લડવા માટે જવાનું છે. દ્રૌપદીને ખબર પડી ગઈ છે
કે આખા આ મહેલની અંદર બીજી કોઈ જગ્યાએ શસ્ત્ર નહોતા, બીજી કોઈ જગ્યાએ હથિયાર નહોતા, આ જ ઓરડામાં કેમ આવવું પડ્યું? અર્જુન પોતાની જાતને અને એની સાથે મને પણ સજા કરી રહ્યો છે. 12 વર્ષ સુધી હવે દૂર રહેવાનું છે. અને કૃષ્ણની હાજરીમાં કહે છે કે મારી અંદર જીવતા દાનવને અને માનવની વચ્ચે જે દ્વંદ ચાલી રહ્યું છે એમાંથી નીકળવાનો આ એક જ રસ્તો છે, મારે બહાર જવું પડે. અને 12 વર્ષ માટે બહાર ગયેલો અર્જુન કેટલી જગ્યાએ જાય છે, કેટલી નવી કન્યાઓ સાથે લગ્ન કરે છે, પણ એ આખી જ રાજનીતિ છે. મણિપુરમાં જઈને ચિત્રાંગદા સાથે લગ્ન કરવાના છે, ત્યાં ઉલુપી સાથે લગ્ન કર્યા છે, અને દ્વારકામાં જઈને સુભદ્રા સાથે લગ્ન કર્યા છે. 12-13 વર્ષ પછી જ્યારે ભવિષ્યમાં યુદ્ધ લડવાનું આવશે ત્યારે આ બધા રાજાઓ પોતાના પક્ષે રહે એના માટે થઈને. તો જો સ્ત્રી અથવા તો લગ્ન એ સમયગાળામાં અને આજે પણ માત્ર પત્ની તરીકે કે સહજીવન માટેનો સ્વીકાર નથી થતો. તમારી એષણાઓ પૂરી કરવા માટે, તમારી ઈચ્છાઓ પૂરી કરવા માટે, તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે થઈને લગ્નની વ્યવસ્થા આખી ગોઠવાઈ રહી છે. જે પેલું 5 પતિ સાથે લગ્ન કરવાની વાત હતી એ વખતે દ્રુપદ રાજાએ પ્રશ્ન કર્યો હતો, પણ નાનાભાઈએ બહુ સરસ રીતે એ ઘટનાને મૂકી આપી છે. નાનાભાઈ લખે છે કે દ્રૌપદીના માને ખબર પડી કે કુંતીએ આવી શરત મૂકી છે અને અસલ કાઠિયાવાડી પટલાણી બોલતી હોય એ ભાષામાં દ્રૌપદીની માં બોલે છે, હાય હાય આ વેશ્યાના કામ તકી આપણાથી થતા હશે? એટલે દ્રૌપદી કહે છે કે બા, લગ્ન તો હમણાં આવ્યું એક પુરુષ ને એક સ્ત્રીની વાત. પહેલાના જમાનામાં તો એવું હતું કે બાળક થાય પછી સ્ત્રી આ રસ્તે ને પુરુષ પેલા રસ્તે, અને માં તરત જ કે તો એમ કે ને તારે 5 ધણી કરવા છે, મારે તો ખાટી છાશ ઉકળે ઢોળવાની છે ને. જો આ અર્થઘટન અહીંયા આ રીતે થયું છે. ત્યાં આગળ દ્રૌપદીના માનું કોઈ ચિત્ર જ નથી, દ્રુપદ રાજાનું ચિત્ર છે. તો ધર્મને તમે કઈ રીતે જોશો? આ 5 પતિ સાથે પરણેલી સ્ત્રી એને સતી તરીકે સ્વીકારવી કે ન સ્વીકારવી? અને જ્યારે હસ્તિનાપુરમાં ભીષ્મ પિતામહ એ લોકોને તેડાવે છે અને પળે પળે દ્રૌપદીને ખાસ કરીને કૌરવ ભાઈઓ તરફથી 5 પુરુષ સાથે લગ્ન કર્યા છે એને માટે થઈને મેણા ટોણાનો સામનો કરવો પડે છે. એક બહુ સુંદર નાનકડું દ્રશ્ય પ્રતિભા રાયે મૂક્યું છે. હસ્તિનાપુરમાં એ લોકો પ્રવેશે છે, ભાઈઓ છે 5, પાછળ દ્રૌપદી છે અને એમની પર પુષ્પ વર્ષા થઈ રહી છે. અને ત્યાં દ્રૌપદીનું ધ્યાન જાય છે કે કર્ણ એક ખૂણામાં ઉભો છે ને એના હાથમાં નીલ ગુલાબનો ગુચ્છ છે. દ્રૌપદીને સૌથી પ્રિય પુષ્પ. દ્રૌપદીના મનમાં પ્રશ્ન જાગે છે કે 5 પતિને નથી ખબર મને કયું ફૂલ ગમે છે, અને આને ખબર છે કે મને કયું ફૂલ ગમે છે. અને બરોબર દ્રૌપદી પગ ઉપાડવા જાય છે એ જ વખતે ફૂલનો ગુચ્છો આવીને પડે છે ને એની પર દ્રૌપદીનો પગ પડે છે, કાંટો વાગે છે, લોહી નીકળે છે. દ્રૌપદીને બહુ દુઃખ થયું છે, ફૂલ પર પગ પડ્યું એનું, પણ બધાને એવું લાગ્યું કે પગમાં કાંટો વાગ્યો ને લોહી નીકળ્યું ને એને કારણે દ્રૌપદીની આંખમાં આંસુ આવી ગયા છે. અને કર્ણ ત્યાં આવીને માફી માંગે છે. દ્રૌપદીના દાસીને કહે છે કે કુરુકુળના મહારાણીને કહેજો કે એમને દુઃખ આપવાનો મારો કોઈ ઈરાદો નહોતો, પણ શરીરના ઘા તો મનના ઘા કરતા બહુ હળવા હોય છે, બહુ જલ્દી રૂજાઈ જશે. પોતાને જે સાંભળવું પડ્યું હતું ને, નીચી જાતિના પુરુષ સાથે મારી બેન નહીં પરણે, એ ડંખ કર્ણ વારંવાર વ્યક્ત કરતો રહે છે. અને દ્રૌપદીના મનમાં કર્ણ માટેનો જે એક સૌમ્ય ભાવ છે, એક લાગણી ભાવ છે, એ વારંવાર દ્રૌપદી એને કારણે કર્ણ તરફ આકર્ષાતી રહી છે, સ્વીકાર નથી કરતી. 2 વખત એવું બન્યું છે કે કર્ણે એને બચાવી પણ છે અને એની સામે દ્રૌપદી પણ એને બચાવી લે છે. હસ્તિનાપુરમાં આવ્યા, થોડોક વખત રહ્યા, ભાગ પડ્યો, ઇન્દ્રપ્રસ્થની રચના થઈ, અર્જુન 12 વર્ષ વનમાં જઈને આવ્યો, અને પછી એક દિવસ યુધિષ્ઠિર બહુ ઉદાસ થઈને બેઠા છે. કૃષ્ણને તેડાવ્યા છે, વેદવ્યાસને તેડાવ્યા છે, ધૌમ્ય ઋષિને તેડાવ્યા છે. કેમ? તો કે પિતાનું સ્વપ્ન આવ્યું. નારદ મુનિ આ સંદેશો લઈને પણ આવ્યા છે કે તમારા પિતા સ્વર્ગના દ્વારની બહાર હજી છે, સ્વર્ગમાં પ્રવેશ્યા નથી. કેમ? તો કે રાજસૂય યજ્ઞનું એમનું સ્વપ્ન અધૂરું રહ્યું છે એટલે એમને સ્વર્ગમાં પ્રવેશ નથી થયો. તમે યજ્ઞ પૂરો કરો તો જ એમનો સ્વર્ગમાં પ્રવેશ થાય. મય દાનવે આ મહેલ બનાવ્યો ત્યારે એક નવલકથામાં, એક કૃતિમાં એવું અર્થઘટન છે કે મય દાનવે કહ્યું હતું કે આ મહેલ તમને બનાવી આપ્યો છે પણ એનું ક્યાંય પ્રદર્શન નહીં કરતા,
તમે પ્રદર્શન કરશો તો તમે વિનાશના માર્ગે જશો. પણ અહીંયા આગળ રાજસૂય યજ્ઞને નિમિત્તે પ્રદર્શન શરૂ થયું છે. બધા જ રાજાઓ આવે છે, મહેલ જુએ છે, દુર્યોધનના મનમાં, કર્ણના મનમાં. પણ એ વખતે 2-3 ઘટના એવી બને છે કે જે કર્ણ અને દ્રૌપદી વચ્ચેનું અંતર વધારતી જાય છે. કુંતીએ કહ્યું છે કે કર્ણ મારો ધર્મપુત્ર છે. જો મારો દીકરો ધારો કે મોટો હોત તો આના જેટલો હોત. એને માં નથી, મને ખબર છે, એટલે મેં એને મારા પુત્ર તરીકે સ્વીકાર્યો છે. એટલે કુટુંબના જેટલા પણ કાર્યક્રમો હોય, સમૂહ ભોજન હોય, ત્યારે કર્ણને આમંત્રણ મળે જ, પણ કર્ણ કદી આવતો નથી. એટલે એક ભોજનમાં એ નથી આવ્યો એટલે કુંતી દ્રૌપદીને કહે છે કે જમવા નથી આવ્યો, તમારે ભોજન લઈને એને ત્યાં જવું જોઈએ. કર્ણ ના પાડે છે કે હું નહીં જમું. કારણ આપે છે દ્રૌપદી, એટલે દાસી પૂછે છે, દ્રૌપદી દાસી દ્વારા પૂછાવડાવે છે. ત્યારે કર્ણ કારણ આપે છે કે હું રૂઢિચુસ્ત છું, હું અમુક વાતમાં નૈષ્ઠિક છું. તમે ભલે 5 પતિને પરણીને સતી ગણાતા હો, પણ સામાન્ય સ્ત્રી જો આવું કરે તો એ તો વારાંગના ગણાય. અને હું એવી કોઈ સ્ત્રીના હાથનું રાંધેલું ખાતો નથી. કેટલો મોટો આઘાત દ્રૌપદીને માટે કે તમારે આવું સાંભળવાનું. એ પાછી આવે છે, માં પૂછે છે કુંતી કે જમ્યો કે નહીં? તો કે ના, એમણે એવું કહ્યું કે બપોરે બહુ ખાધું હતું એટલે અત્યારે હું માત્ર ફળાહાર જ કરીશ. તો કે સારું, સવારે એને ભાવતી વસ્તુ બનાવીને જમાડવા જજે. દ્રૌપદી નથી જવાની, કારણ કે એને ખબર છે કે હવે તો એ જમવાનો જ નથી. એટલે બીમાર હોવાનું બહાનું કાઢીને સૂઈ રહે છે. અને અર્જુનને બોલાવે છે તો અર્જુન એવું કહે છે કે અત્યારે યુધિષ્ઠિરનો વારો છે, એટલે હું તમારા ઓરડામાં પ્રવેશી ન શકું. અને યુધિષ્ઠિર આવે છે તો શું કરે છે? રાજવૈદને બોલાવી લે છે. પત્નીની દુઃખ, પત્નીની પીડા, પત્નીની લાગણી એ તરફ એમનું ધ્યાન જ નથી જતું. તો કર્ણ ઝંખ્યો છે મનમાં અને એના તરફથી સતત અપમાન મળ્યા કરે છે. અર્જુન મળ્યો છે, પણ અર્જુન 4 ભાઈઓ સાથે ભાગ પાડ્યા, એને કારણે એ બધાનો દોષ દ્રૌપદી જ દોષિત હોય એવી રીતે સતત એને અપમાનિત કરતો રહે છે. વારંવાર એ દ્રૌપદીને મેણા ટોણા મારતો જ રહે છે. એટલે દ્રૌપદી 2 વ્યક્તિથી સૌથી વધારે દુઃખી થઈ છે, કર્ણ અને અર્જુન. બાકીના 4 ભાઈઓ છે એ લોકોને કઈ દ્રૌપદીની લાગણી સાથે બહુ પ્રશ્ન હોય કે એને સમજાતું હોય એવું બધું નથી બનતું. આ રાજસૂય યજ્ઞ પછી આવે છે બહુ જ જાણીતી જે ઘટના છે, દ્યુત માટેનું આમંત્રણ અને દ્રૌપદીનું વસ્ત્રાહરણ. એ વસ્ત્રાહરણ વખતે દ્રૌપદી જે પ્રશ્ન પૂછે છે અને ભીષ્મની સાથે જે રીતે વાત કરે છે, અને ત્યારે દ્રૌપદી એવું કહે છે કે આ ભલે મારું થયું, પણ હું નથી ઈચ્છતી કે ભવિષ્યના ભારત વર્ષમાં કોઈ પણ સ્ત્રીને આ સહન કરવાનું આવે. અને ત્યારે ભીમે પ્રતિજ્ઞા લીધી છે. આપણને ખબર છે કે દુર્યોધનની જાંઘ ફાડીશ, દુશાસનની છાતી ચીરીશ ને લોહીથી દ્રૌપદીના વાળને સીંચીશ, અને દ્રૌપદી ત્યાં સુધી વાળ ખુલ્લા રાખવાની પ્રતિજ્ઞા લે છે. પણ એ પછીની એક ઘટના મૂકી છે જે મહાભારતમાં અથવા તો બીજે ક્યાંય વાંચી નથી મેં. એટલે મને લાગ્યું કે આ પ્રતિભા રાયનું પોતાનું એક નવું અર્થઘટન છે. એ લોકો જઈ રહ્યા છે બધું જ ત્યજી દઈને, હવે વનમાં જવાનું છે. બધા વળાવવા માટે આવ્યા છે. યુધિષ્ઠિર ના કહે છે કે તમે લોકો અમારી સાથે નહીં આવો. કૃષ્ણ અક્ષય પાત્ર આપે છે કે ના, તમારી સાથે જેટલા પણ લોકો રહેતા હોય તમે એમને ખવડાવી શકશો. પણ નગરની બહાર નીકળે છે ત્યાં કર્ણ અને દુશાસન ઊભા છે. અને દુશાસન એવું કહે છે કે તમારે માત્ર એક વસ્ત્રમાં જવાનું છે, એ સિવાયનું જે બધું હોય એ આપી દો. તો સૌભાગ્યના ચિહ્ન તરીકે પહેરેલી ચૂડી ને નાકની ચૂની ને બધું જ દ્રૌપદીનું ઉતરાવી દે છે. અને થોડેક આગળ જાય છે ત્યાં કર્ણની પત્ની ઋતુમતી ત્યાં આગળ ઊભી છે, અને ગુરુ દ્રોણના પત્ની હરિતા ત્યાં આગળ ઊભા છે. અને ઋતુમતી એવું કહે છે કે કર્ણએ કેવડાવ્યું છે કે ત્યાં આગળ અલંકાર ઉતરાવી લેવા પડે, એનું દુઃખ છે. આ બધા જ અલંકાર તમે લઈ જાઓ. તમે અલંકાર વિના જશો તો કર્ણને નહીં ગમે, એમને તમારા માટે બહુ જ માન છે. તો આજ સુધી કર્ણ અપમાન કરતો રહ્યો હતો, હવે દ્રૌપદી એનો જવાબ આપે છે કે ભલે અલંકાર કર્ણ ના હોય, પણ એને કમાણી તો દુર્યોધન ને દુશાસનની સાથે રહીને જ કરી છે ને. હું નીચ માણસની કમાણીની એક પણ વસ્તુ નહીં સ્વીકારું. એટલે તમને એવું લાગે કે આમ પ્યાદા બધા ગોઠવાયા છે, અને એ પ્યાદાઓ આ પ્યાદું મારું, આ પ્યાદું મારું, આખી શતરંજની રમત જાણે બિછાવાઈ હોય એ રીતે ચાલે છે. 12 વર્ષ વનમાં રહેવાનું છે. જયદ્રથ વાળી ઘટના બને છે. જયદ્રથને માફી મગાવે છે. એ દરમિયાન કર્ણ
ત્યાં આવ્યો છે ને એને સાપ કરડ્યો છે ને લગભગ મૃત્યુની અણી પર છે, ત્યારે કોઈ આવીને દ્રૌપદીને વાત કરે છે ને દ્રૌપદી જે મંત્ર જાણે છે એ મંત્રની મદદથી સાપનું ઝેર એ ઉતારી આપે છે. અને ત્યારે કર્ણને ખબર નથી કે આ દ્રૌપદી છે, કારણ કે અર્ધઘેન અવસ્થામાં છે. ત્યારે એને માતા તરીકે સંબોધે છે કે મેં મારી માને કદી જોઈ નથી, પણ તમે આજે જે રીતે મને નવજીવન આપ્યું છે, તમે મારે માટે મારી માના સ્થાને છો. જો આખું ત્યાં આગળ સંબંધની એક ભૂમિકા એક રીતે બદલાતી હોય એવું આપણને લાગે. પાંડવોની સાથે દ્રૌપદી આ જ કરવાનું છે. જેની પત્ની હોય એ સિવાયના બીજા 4 ભાઈઓ સાથે એને જનની અને ભગિનીની ભૂમિકામાં જ રહેવાનું છે. તો કર્ણની સાથે પણ અહીંયા આગળ એ ભૂમિકા આવી છે કે એણે માની ભૂમિકા જાણે ભજવી હોય એવું લાગે છે. 13મું વર્ષ અજ્ઞાતવાસનું સૈરંદ્રીના રૂપમાં ત્યાં આગળ એને રહેવાનું છે. એ બધી કથા આપણને ખબર છે, એટલે આપણે એ બધામાં નથી જતા. પણ સતત દ્રૌપદીના પ્રશ્નો છે. એ કૃષ્ણને ઘણી વખત પૂછે છે કે કેમ અમારે જ આ બધું સહન કરવાનું આવ્યું, કેમ અમારે ભાગે જ આ વસ્તુ આવ્યું, કેમ મારી સાથે જ આ બન્યું. અને ત્યારે કૃષ્ણ સતત એક વાત એને સમજાવતા રહે છે કે સમષ્ટિના કલ્યાણ માટે થઈને તમારે તમારા સ્વાર્થનો ત્યાગ કરવો પડે. સમાજનું તમારે જો કશું કરવું હોય તો તમારે તમારી મમતા, તમારો પ્રેમ, તમારી સંપત્તિ એ બધું જ ત્યજી દેવું પડે. અને વેદવ્યાસની સાથે વાત કરતી વખતે દ્રૌપદી એકવાર એવું કહે છે કે મને એવું લાગે છે કે આ 5 ભાઈઓ મને પરણ્યા ને એટલે આટલી મુશ્કેલીમાં મુકાયા, ન પરણ્યા હોત તો કદાચ ધૃતરાષ્ટ્રે એ લોકોને અડધું રાજ્ય આપી દીધું હોત. ત્યારે વેદવ્યાસ એક વાત કરે છે, એ વાતની સાથે આપણને છે ને વિભાજનની વાત જોડાઈ જાય કે જે પળે ધૃતરાષ્ટ્રએ નક્કી કર્યું હતું કે પાંડુના સંતાનો આવશે એને બીજું રાષ્ટ્ર આપીશ, એટલે એક રાષ્ટ્રના 2 ભાગલા થયા ને ત્યારથી જ આ બીજ વવાઈ ગયા છે. એક મહાયુદ્ધ થવાનું છે અને મહાયુદ્ધમાં આ બધું જ નષ્ટ થઈ જશે અને પછી નવેસરથી આખો જે સમાજ છે એ સમાજની રચના થવાની છે. તો તમને ત્યાં આગળ લાગે કે પેલું 47માં ભાગલા પડ્યા હતા ને ત્યારે જે આખી એક વિભીષિકા આપણે ત્યાં જન્મી હતી એ વિભીષિકાનો સંકેત અહીંયા આગળ જાણે કે મળે છે. બીજી દ્રૌપદીની આજે રાજકારણની ચર્ચા ચાલતી હોય ત્યારે એ કૃષ્ણને પૂછે છે કે તમે તો ઈશ્વરનો અંશ ગણાવો છો ને, તમને તો બધું દેખાય છે, તમને તો બધી ખબર છે, તો તમે કેમ તરત જ કોઈ પણ પ્રશ્ન છે પ્રશ્નનો ઉકેલ નથી લાવતા? અને ત્યારે કૃષ્ણ જે જવાબ આપે છે ને તમને ગાંધી યાદ આવે. એમણે કહ્યું કે કોઈ પણ સમસ્યા છે, સમસ્યાના ઉકેલ માટે પહેલા જનમત કેળવવો પડે. જે ગાંધીએ કહ્યું હતું કે પ્રજાને તમારે સત્યાગ્રહ માટે તૈયાર કરવી હોય તો પ્રજાને પહેલા કેળવવી પડે. એટલે 20માં જે સત્યાગ્રહ શરૂ કર્યો અને પછી એ નિષ્ફળ ગયો, ચૌરી ચોરાવાળી ઘટના બની અને એમને લાગ્યું કે પ્રજા કેળવાઈ નથી, એટલે એમણે 7-8 વર્ષ પ્રજાને કેળવવા માટે લીધા. તો કે ધર્મની સ્થાપના કરવી હોય તો પહેલા જનમત કેળવવો પડે, જનતાને, સમાજને ધર્મ શું છે, અધર્મ શું છે એ શીખવવું પડે અને પછી તમારે જે કાર્ય નિશ્ચિત કર્યું છે એ કાર્ય સુધી જવું પડે. દ્રૌપદીનો એક પ્રશ્ન એ પણ છે કે હું 5 પતિને પરણી તો ઘણા બધાની નજરમાં હું અસતી ગણાવું છું. મારા પતિ, મારા પિતા, બીજા કેટલા બધા પુરુષો જે લોકો અસંખ્ય સ્ત્રીઓને પરણ્યા છે, તો એ પુરુષો માટે અસતો શબ્દ કેમ નથી? તમને અત્યારે નારીવાદની સાથે જાણે ત્યાં આગળ જોડાઈ જતા હોય એવું લાગે. અને દ્રૌપદીનો પ્રશ્ન સાચો છે કે એક સ્ત્રી એકથી વધારે પુરુષ કરે તો તમે એને સતી નથી ગણતા, તમે એના ચારિત્ર વિશે ટીકા નિંદા કરો છો. પણ એક પુરુષ એકથી વધારે પત્ની કરે ત્યારે કેમ એના માટે એ નથી કહેવાતું? અર્જુન કૃષ્ણની સાથે એક વખત વાતમાં ચર્ચા કરે છે અને ત્યારે એવું કહે છે કે તમારે તો ક્યાં કદી કોઈ સ્ત્રીના વિરહમાં જીવવાનું આવ્યું જ છે. 8 પટરાણી ઉપરાંત 16,000 સ્ત્રીઓ તમારા મહેલની અંદર છે, એટલે તમે તો કદી કોઈ સ્ત્રી વિના જીવ્યા હોય એવો વારો તમારે તો આવ્યો જ નથી. અને ત્યારે કૃષ્ણ એવું કહે છે કે તું મને ઓળખી નથી શકે. સ્ત્રી એટલે માત્ર દેહ નહીં, મેં આત્મા સાથે લગ્ન કર્યા છે. કેમ આટલી બધી સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા? તો કે એ લોકો નરકાસુરને ત્યાં કેદ હતી અને જ્યાં સુધી નરકાસુરની કેદમાં હતી ત્યાં સુધી લોકોને એના માટે બહુ સંભાવ હતો, સહાનુભૂતિ હતી કે બિચારી છોકરીઓ ત્યાં આગળ કેદ છે. પણ જેવી નરકાસુરની કેદમાંથી મેં એને છોડાવી, એના મા બાપ પણ એને લઈ જવા તૈયાર નહોતા. તમે જો 47 વાળી વાત
યાદ આવે કે જ્યાં સુધી સ્ત્રીઓને પરધર્મી લઈ ગયા હતા ત્યાં સુધી બહુ જ દયા અને આ અને તેને બધું હતું, પણ જેવું એમનામાંથી છોડાવીને એમને આપણે ત્યાં લાવ્યા કે આપણે ત્યાંથી છોડાવીને પાકિસ્તાનમાં લઈ ગયા, કોઈ જ કરતા કોઈ એને સાથે રાખવા તૈયાર નહોતું, કારણ કે એનું ચારિત્ર ભ્રષ્ટ થઈ ગયું છે. એટલે કૃષ્ણએ કહ્યું કે એ કોઈ સ્ત્રીઓને ન એમના મા બાપ લઈ જવા માટે તૈયાર હતા, ન સમાજ એને સ્વીકારવા માટે તૈયાર હતો. ત્યારે એમાંની એક સ્ત્રીએ મને કહ્યું કે તમે કેમ અમારો સ્વીકાર નથી કરતા, નહીં તો અમારે બધાએ મરી જવું પડશે. તો મેં એ બધાના આત્માનો સ્વીકાર કર્યો છે, એ લોકોના દેહ સાથે મારે કોઈ જ નિસ્બત નથી. તો આ બધા નાના નાના અર્થઘટન બહુ સરસ રીતે પ્રતિભારાઈ વચમાં મૂકી આપતા જાય છે. 13મું વર્ષ પૂરું થઈ ગયું, 5 ગામ તો ઠીક, 100ની અણી જેટલી જમીન આપવાની પણ ના પાડી, અને હવે યુદ્ધ શરૂ કરવાનું છે. કૃષ્ણએ સારથી બનવાની હા પાડી છે, પણ યુદ્ધના આગલા દિવસે જ કૃષ્ણ એવું કહે છે કે હું રથ નહીં ચલાવું. કૃષ્ણ સારથી ન બને તો રથ કેવી રીતે ચાલે, અને અર્જુનનું શું? એટલે 5 પાંડવ, દ્રૌપદી અને કૃષ્ણ ભેગા થાય છે, પૂછે છે. એટલે કૃષ્ણ સરસ જવાબ આપે છે કે આપણું યુદ્ધ છે ને ધર્મ યુદ્ધ છે, અને ધર્મ યુદ્ધ કરતી વખતે આપણા મન નિર્મળ હોવા જોઈએ. કોઈ પણ પ્રકારના દ્વેષ, ડંખ, પાપ મનમાં નહીં રહેવું જોઈએ. આપણું જે ગુપ્ત સત્ય હોય એ ગુપ્ત સત્ય અહીંયા આગળ બહાર આવવું જોઈએ. જો એ બહાર આવે તો જ હું યુદ્ધ કરીશ, એટલે હું તમારી સાથે સારથી તરીકે જોડાઈશ. તો તમે તમારા મનમાં રહેલી એવી વાત જે આજ સુધી કોઈને કહી નથી એ બધા જ કબૂલો. અને યુધિષ્ઠિરથી શરૂઆત થઈ છે. યુધિષ્ઠિર સ્વીકારે છે કે દ્રૌપદીને જોઈ ત્યારથી જ હું પ્રેમમાં પડ્યો હતો, પણ મને 4 ભાઈઓ સાથે વહેંચવી એને નથી ગમી. ભીમનો વારો આવે છે. ભીમ એવું કહે છે કે મને એવું હતું કે સૌથી વધારે ભાગ મને જ મળવો જોઈએ, એટલે દ્રૌપદીએ સૌથી વધારે મારી પર જ ધ્યાન આપવું જોઈએ. એ વાત હું સ્વીકારું છું. અર્જુન કહે છે કે મને બહુ જ વખત એવું થયું છે કે કેમ મારી કમાણીની વસ્તુ બીજા કોઈ વાપરે, એટલે કે દ્રૌપદી મારી છે ને બીજા 4 ભાઈઓ કેમ ભાગ પડાવે. સહદેવ અને નકુલ પણ આ જ રીતે કબૂલાત કરે છે. હવે દ્રૌપદીનો વારો આવે છે. દ્રૌપદી એવું કહે છે કે કૃષ્ણ તમે તો બધું જાણો જ છો, મારા મનમાં શું છે, મારે કશું કહેવાની જરૂર નથી. તો કે ના, કહેવું તો પડશે જ. તો કે મારી 3 નબળાઈઓ. અને ત્યાં પ્રતિભારાએ જે શબ્દની કરામત કરી છે ને, જ્યેષ્ઠ કુંતી પુત્રથી કનિષ્ઠ કુંતી પુત્ર. 5 ભાઈઓને તો લાગે કે યુધિષ્ઠિરથી સહદેવ સુધીની વાત, નકુલ સુધીની વાત છે. કર્ણ પણ જ્યેષ્ઠ કુંતી પુત્રથી શરૂ કરીને કનિષ્ઠ કુંતી પુત્ર બધા જ મને વાલા છે. કર્ણ માટેના પ્રેમનો થયેલો સ્વીકાર. કેટલી બધી વખત એણે મનમાં કર્ણની ઝંખના કરી છે. વનમાં ફરવું પડતું હતું ત્યારે પણ થયું હતું કે આના કરતા કર્ણના ગળામાં માળા આરોપી દીધી હોત તો આ વારો ન આવ્યો. સૈરંદ્રી બની ત્યારે પણ એ વિચાર આવ્યો છે. એટલે આજે એ સ્વીકારે છે કે જય માતા કુંતીની માફક, પાછો આ શબ્દ આગળ મૂક્યો છે, માતા કુંતીની માફક જ્યેષ્ઠ કુંતી પુત્રથી માંડીને કનિષ્ઠ કુંતી પુત્ર સુધી મને એક સરખા વાલા છે. કુંતીનું રહસ્ય એને ખબર છે કે કર્ણ એમનો પહેલું સંતાન છે, એટલે 6 ભાઈ પોતે વાલા છે એ વાતની એ સ્વીકારે છે. બીજી મારી નબળાઈ એ છે કે અર્જુન બીજી સ્ત્રીઓ સાથે લગ્ન કરે એ હું સહન નહોતી કરી શકતી. અર્જુન સુભદ્રાને પરણ્યો છે, અર્જુન ઉલુપીને પરણ્યો છે, ચિત્રાંગદાને પરણ્યો છે, એનાથી સહન નથી થયું. એ નબળાઈ એ સ્વીકારે છે. તો આ ઘટના બહુ જ સરસ રીતે પ્રતિભારાઈ અંદર મૂકી આપે છે. મૂળ મહાભારતમાં આ પ્રકારનું કથાનક નથી આવતું, પણ આ પ્રક્ષેપમાં પાછળથી ઉમેરાયું છે. ચુનીલાલ મડિયાએ મને લાગે છે આ પ્રકારની એક એકાંકી પણ લખ્યું છે વિષ વિમોચન નામથી. એમાં જરાક જુદી રીતે છે કે એક ઋષિ પેલો બાળક છે, એને સાપ કરડ્યો છે અને એનું ઝેર ઉતારવાનું છે. તો હાજર જે આ બધા છે એ લોકોને એવું કહે છે કે તમે એવું ગુપ્ત સત્ય જે કદી કોઈને કહ્યું નથી એની કબૂલાત કરો તો આ બાળકનું ઝેર ઉતરશે. મડિયાનું જ એકાંકી છે વિષ વિમોચન. તો અહીંયા આગળ નિર્મળ મનથી આ કબૂલાત થઈ છે અને કૃષ્ણ સાથી બનવા માટે તૈયાર થઈ છે. યુદ્ધ શરૂ થાય છે. કેટલાના ભોગ લેવાયા છે. કુરુકુળ તો સંપૂર્ણપણે નાશ પામ્યું છે. દ્રૌપદીએ પોતાના 5 સંતાનો
યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ, સહદેવથી થયેલા ગુમાવ્યા. સુભદ્રાએ અભિમન્યુ ગુમાવ્યો. ભીમે ઘટોત્કચ ગુમાવ્યો. છેલ્લો દિવસ સૌથી વધારે કરુણ નીવડ્યો છે, જ્યારે અશ્વત્થામા દ્રૌપદીના 5 સંતાનો અને દૃષ્ટદ્યુમ્ને એનો હત્યા કરે છે. અત્યાર સુધી ધીરજ રાખીને બેઠેલી દ્રૌપદી હવે ધીરજ ખોઈ બેસે. એને લાવો, હું એને મારી નાખીશ. અને ભીમ અશ્વત્થામાને લઈને આવે છે. અને એ લોકો જ્યારે વનમાં જવા નીકળ્યા હતા, યુદ્ધ હારી ગયા પછી, ત્યારે દ્રોણાચાર્યના પત્ની હરિતાએ દ્રૌપદીને એક વિનંતી કરી હતી કે મારા પતિ ગુરુ હોવા છતાં આજે તારું વસ્ત્રાહરણ થતું હતું ત્યારે કશું બોલ્યા નથી, એમનો બહુ મોટો અપરાધ છે, પણ આ અપરાધની સજા તું મારા પુત્રને ન કરતી. એ હરિતા ત્યારે બોલી હતી. અને આ પળે દ્રૌપદીને એ વાત યાદ આવે છે કે જો હું અશ્વત્થામાને મારી નખાવીશ તો હરિતાનો શું ગુનો? મેં તો 5 સંતાનો ગુમાવ્યા, પણ એ માં પણ સંતાન વિનાની થઈ જશે. અને એટલે કે છોડી દો એને, જાઓ, એને નથી મારવો. સમજાતું નથી કોઈને કે કેમ એને છોડવાની વાત કરી. અને પછી પેલું દ્રશ્ય શરૂ થાય છે. બધા જ પોતાના સ્વજનોને શોધવા નીકળ્યા છે. કૌરવ કુળની સ્ત્રીઓ પણ છે, કુંતી પણ છે, ગાંધારી પણ છે. અને પહેલી વખત જાહેરમાં કુંતી કર્ણને પકડીને રડે છે અને સ્વીકારે છે કે આ મારું સૌથી પહેલું સંતાન હતો, સૂર્યદેવથી જન્મેલો આ પુત્ર. જો આ કબૂલાત દ્રૌપદીના મનમાં ઘણીવાર વિચાર આવ્યો છે કે પહેલી વખત જ્યારે ગુરુ દ્રોણે કર્ણને શસ્ત્ર પરીક્ષામાં જોડાવાની ના પાડી અને કુંતી બેભાન થઈ ગયા હતા, એ વખતે જો એમણે આ વાતની કબૂલાત કરી લીધી હોત કે ના એ મારો દીકરો છે, અધિરથનું સંતાન નથી, તો કદાચ આખું મહાભારત ન રચાયું હોત, કદાચ ઇતિહાસ જુદો હોત. પણ હવે છેક કુંતી એ વાતનો સ્વીકાર કરે છે. અને ત્યારે યુધિષ્ઠિરને સમજાય છે કે કર્ણના અને માના પગ બહુ સરખા છે. દ્રૌપદીએ જોયું છે કુંતીના અને કર્ણના પગ બહુ સરખા છે, એટલે ભૂલમાં એકવાર એ કુંતીને બદલે કર્ણના પગને પગે લાગવા ગઈ હતી. આગળ એક ઘટના બતાવી છે પ્રતિભારાએ, પણ યુધિષ્ઠિરને હવે દેખાય છે કે આ સરખા છે. ને પછી તો યુદ્ધ પૂરું થાય છે. યુધિષ્ઠિર ગાદીએ બેસે છે, ધૃતરાષ્ટ્રને એ લોકો વનમાં ગયા છે. ગાંધારીએ જતા જતા કૃષ્ણને શાપ આપ્યો છે, તમે ધાર્યું હોત તો આ યુદ્ધ અટકાવી શક્યા હોત, પણ જે રીતે મારા વંશનો નાશ થયો એ જ રીતે તમારા વંશનો પણ નાશ થાય. અને કૃષ્ણ હસતા હસતા કહે છે કે મને ખબર છે 35 વર્ષ પછી મારા જ કુળના લોકો મદ્યપાન કરીને અંદર અંદર લડી મરવાના છે. એટલે તમે શાપ ન આપ્યો હોત તો પણ એ ઘટના તો બનવાની જ હતી. જો નીતિને માર્ગે નહીં ચાલે તો મારા સંતાનો પણ આ જ રીતે મરશે. તો ઈશ્વર હોય કે કોઈ પણ મહામાનવ હોય, પણ જો એ નીતિને માર્ગે નથી ચાલવાનો તો એનો અંત આ જ રીતનો આવવાનો છે. ને બહુ ઝડપથી પ્રતિભારાઈ પછી આપણને આગળ લઈ જાય છે. યાદવા સ્થળી થઈ છે, કૃષ્ણના મૃત્યુના સમાચાર આવ્યા છે, અને હવે આ લોકોને લાગતું નથી કે આપણે અહીંયા આગળ જીવી શકીએ. પરીક્ષિતને રાજગાદી મળી છે અને હવે 5 પાંડવો દ્રૌપદીની સાથે હિમાલયમાં જવા નીકળ્યા છે. એ હિમાલય કે જે આખી જિંદગી બળતી રહેલી દ્રૌપદીને ટાઢક આપશે કે કેમ એ પ્રશ્ન છે. યજ્ઞકુંડમાંથી જન્મેલી એટલે બળતરા છે. આખી જિંદગી એને સતત બળતું રહેવાનું આવ્યું છે. એને ક્યાંય ન્યાય મળ્યો હોય એવું નથી થયું. ન લગ્ન એની ઈચ્છાથી થયા છે, ન વનવાસ એને એની ઈચ્છાથી સ્વીકાર્યો છે, ન રાજરાણી પદ એને એની ઈચ્છાથી મળ્યું છે, ન પોતાના સંતાનોની સાથે રહી શકી છે. કારણ કે જેવો વનવાસ 12 વર્ષનો ભોગવવાનો આવ્યો એ વખતે એના સંતાનો સાવ નાના હતા. એક સંતાન તો એટલું બધું નાનું હતું કે હજી માનું દૂધ પીતું હતું, એને સુભદ્રા પાસે મૂકીને નીકળી જવું પડ્યું છે. એનું માતૃત્વ એને વનમાં નોખી રીતે વ્યક્ત કર્યું છે. 100 લોકો રહે છે, વનવાસી લોકો રહે છે, અને ત્યાં જુએ છે કે 2 બાળકો એટલા બધા દુબળા છે. કોઈ સ્ત્રીને પૂછે છે કે આ કેમ દુબળા છે, તો કે એની માં વનમાં ગઈ ને કદી પાછી આવી જ નહીં, વાઘ એને ખાઈ ગયો. અને દ્રૌપદી એને પોતાનું દૂધ પાઈ છે. માતૃત્વ પોતાના બાળકો પર નથી વ્યક્ત કરી શકી, એ આ બાળકોની સાથે વ્યક્ત કરે છે. મૂળભૂત રીતે એ બહુ સારી માં બની શકી હોત, એ બહુ સારી કલ્યાણમય સ્ત્રી બની શકી હોત, કારણ કે વનમાં એને પેલા 100 રોજ જમાડવાનું કામ કર્યું છે.
એ તો ઈચ્છે છે કે ચારે બાજુ મૈત્રી ફેલાય, રસ્તાઓ બને, લોકો એકબીજાની સાથે જોડાયેલા રહે. એને એની એક પણ ઈચ્છા પૂરી કરવાની તક નથી મળી, છેલ્લે પણ નથી મળતી. 5 પાંડવોની સાથે જઈ રહી છે સ્વર્ગમાં ને પહેલી જ એ પડે છે. અને ભીમ પાછો વળવા જાય છે ત્યાં યુધિષ્ઠિર ના કહે છે, ભીમ પાછો વળીને જોઈશ નહીં. એ એના અભિમાનને કારણે જ પડી છે. દ્રૌપદીને પ્રશ્ન થાય છે કે જે 5 પતિ માટે આખી જિંદગી પૂરી કરી દીધી, એમના ધર્મની સ્થાપના માટે થઈને પોતાની બધી ઈચ્છા, મહત્વાકાંક્ષા, અનેક પ્રકારના લાંછનો બધા સ્વીકાર્યા, અને તો પણ છેલ્લે તો કોઈ પોતાની સાથે ઊભું જ નથી. તો પોતાની સાથે કોણ ઊભું રહ્યું છે? જ્યારે વસ્ત્રારણ થતું હતું ને 5માંથી એક પણ ભાઈઓ એની સાથે નહોતા ઊભા, ત્યારે એણે પોતાની સઘળું જ કૃષ્ણને અર્પણ કરી દીધું હતું. એણે કહ્યું હતું કે હવે જે હોય બધું તમારું, હું નગ્ન થઈશ તો પણ તમારે કારણે થઈશ, મારા વસ્ત્ર રહેશે તો પણ તમારે કારણે રહેશે. અને ત્યારે દુશાસન વસ્ત્ર ખેંચતો ગયો હતો અને કૃષ્ણએ એના ચીર પૂર્યા હતા, એવું આપણે અર્થઘટન કરીએ છીએ. પણ એ વખતે વિકર્ણએ ઊભા થઈને કહ્યું હતું કે દુશાસન દ્રૌપદીના પૂરા વસ્ત્ર ઉતારી નથી શકતો, કારણ કે સત્ય એના પક્ષે છે. તમે જો આ વાત નહીં સમજો તો અંત બહુ જ ખરાબ આવવાનો છે. પણ કોઈ એની વાત નહોતી સાંભળી એ વખતે. તો ત્યારે કૃષ્ણ એની મદદે આવ્યા હતા. અને આજે પણ હવે જ્યારે પડી રહી છે, હવે ખબર છે કે આગળ નથી વધી શકવાની, 5 ભાઈઓ એની સાથે નથી, ત્યારે પણ એ કૃષ્ણને જ યાદ કરે છે. અને એટલે કહે છે કે આ હિમાલયની શિલાઓ પરથી હું તમને આ પત્ર લખું છું. કોઈ જ સાથે નથી. અત્યારે ધીમે ધીમે હવે શ્વાસ ઓછા થવા માંડ્યા છે, આંખો બંધ થવા માંડી છે. ત્યારે મને કમળના ફૂલ દેખાઈ રહ્યા છે અને પાંખડીઓમાં દેખાય છે. કોના ચહેરા દેખાય છે? પિતાનો ચહેરો દેખાય છે, ભાઈનો ચહેરો દેખાય છે, જે બધા છોડીને જતા રહ્યા છે. પોતાના 5 સંતાનોનો ચહેરો દેખાય છે અને કર્ણનો પણ ચહેરો દેખાય છે. 5 પાંડવોનો નથી દેખાતો, કારણ કે તો હિમાલયમાંથી સીધા સ્વર્ગમાં જવાના છે. એમના ચહેરા નથી દેખાતા, આ બધાના ચહેરા એ જુએ છે. ચિત્રા બેનર્જી વાળી જે નવલકથા છે એનો અંત જરાક જુદો છે. 5 પાંડવો આગળ ચાલી રહ્યા છે, દ્રૌપદી પડી છે અને પછી એને દેખાય છે કે એક વાદળું ખસે છે અને વાદળામાંથી જાણે કે કર્ણનો હાથ આગળ આવે છે અને દ્રૌપદીને એ હાથ લંબાવે છે. દ્રૌપદી જરાક ખચકાઈ છે, પણ પછી એને યાદ આવે છે કે હવે તો હું દેહ મુક્ત થઈ ગઈ. પેલા લોકો તો હજી દેહધારી છે, એમને ને મારે તો હવે કોઈ સંબંધ જ નથી ને. અને કર્ણનો હાથ પકડે છે અને પછી એ ઉડતી ઉડતી જાણે ઉપર જાય છે. ચિત્રા બેનર્જીએ આવું અર્થઘટન કર્યું છે. અહીંયા આગળ પ્રતિભારાય એવું બતાવે છે કે એના બધા ચહેરાઓ દેખાય છે ફૂલની પાંખડીઓ પર, અને એ બધામાંથી એને એવું લાગે છે કે હવે ફરી પાછું એનું કૃષ્ણ સાથે મિલન થવાનું છે, કારણ કે કૃષ્ણ તો એને છોડીને જતા રહ્યા છે. અને એટલે એવું કહે છે કે આ ઇતિથી મેં શરૂઆત કરી હતી, આરંભ સાથે હું મારી વાતને અહીંયા આગળ અટકાવું છું. અને છેલ્લે લખે છે ઓમ શાંતિ શાંતિ શાંતિ. તો અંતથી શરૂ થયેલી નવલકથા આરંભ સાથે પૂરી થઈ. દ્રૌપદીનું એક થોડુંક નોખા પ્રકારનું ચિત્ર, જે પ્રશ્ન પૂછતી તો આપણે બહુ બધી જગ્યાએ જોઈ છે, પણ એ થોડા સામાજિક પ્રશ્નો લઈ આવે છે. જે એના સ્વયંવર વખતે પેલા બ્રાહ્મણોએ કહ્યું હતું કે કુળનું ને બધું નહીં જોવાનું, એ જ્યારે જ્યારે કર્ણને જુએ છે ત્યારે એના મનમાં આ જ વિચાર આવે છે કે કોઈ પણ વ્યક્તિને માત્ર અમુક જ્ઞાતિમાં જન્મ્યા એટલા માટે જ નીચો કે ઊંચો કેમ ગણવાનો. અને કેટલી બધી વખત એણે કહ્યું છે કે ગુણને કારણે વ્યક્તિ છે એ વ્યક્તિનું મહત્વ સ્વીકારવું જોઈએ, કોઈ જન્મને કારણે કોઈ વ્યક્તિનું મહત્વ સ્વીકારવું ન જોઈએ. એ વનમાં રહે છે તો ત્યાં રહેતા વનવાસીઓ જેમને હંમેશા અવગણવામાં આવ્યા છે, દ્રૌપદી એમને જોડવાનું કામ કરે છે પાંડવોની સાથે. તો તમને ક્યાંક પેલા વનવાસી જે છે ક્રિમિક, એ પેલા મળવા નથી આવતો, ડરે છે, પણ દ્રૌપદી એમને જોડવાનું કામ કરે છે ને, તો તમને ક્યાંક પેલું અનામત આંદોલન વાળી વાત પણ એની સાથે જોડાઈ જતી હોય એવું લાગે. 84માં લખાયેલી આ નવલકથા છે એટલે એ વખતે બધું તાજું હતું, એને કારણે પણ એ સંકેત એમાં મળ્યો હોય. અને પ્રતિભારાય પોતે જ સામાજિક સંભાવના આંદોલન સાથે જોડાયેલા હતા, એટલે એ અર્થઘટન પણ અહીં આગળથી તમને મળી શકે. મને લાગે છે કે આટલી વાત પૂરતી છે, વધારે તો નવલકથા તમારે વાંચવાની.